હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું કાયદાની સફર યુટ્યુબ ચેનલમાં. ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે લો ઓફ ટોર્ટ્સ, એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ અપકૃત્યનો કાયદો. આ સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરીશું. અને જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, તમારા ફ્રેન્ડ સુધી પર આ વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો. તો આવો ચર્ચા શરૂ કરીએ આજના આ લો ઓફ ટોર્ટ્સ એટલે કે અપકૃત્યના કાયદાના જે સબ્જેક્ટ તરીકે અને તમારી પરીક્ષામાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તરીકે તમને પૂછાય એવા પ્રશ્નોની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પ્રશ્ન જે તમને પૂછાઈ શકે છે તે તમે મોબાઈલની સ્ક્રીન પર જોઈ શકો છો. તે છે કે ટોર્ટની શબ્દની વ્યાખ્યા કરો, ટોર્ટના આવશ્યક તત્વો અને ટોર્ટ અને ગુના વચ્ચે તફાવત સમજાવો. આ તમને ક્વેશ્ચન 1 જે આપણે સજેસ્ટ કર્યો છે જે તમને પૂછાઈ શકે છે. હવે આપણે બીજા ક્વેશ્ચનની વાત કરીએ તો તમને પૂછાઈ શકે છે ટોર્ટમાં ઉપલબ્ધ સામાન્ય સંરક્ષણ સમજાવો. અને હવે આપણે ત્રીજા ક્વેશ્ચનની વાત કરીએ તો તે તમને પૂછાઈ શકે છે રાયલેન્સ વી ફ્લેચરનો જે કેસ છે તેના સંદર્ભમાં કડક જવાબદારીઓનો ખ્યાલ સમજાવો. આમ તમે આ 3 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો અપકૃત્યના કાયદામાં ચોથા ક્વેશ્ચન તરીકે અપકૃત્ય સંદર્ભમાં બચાવો વિગતવાર સમજાવો. આ તમને લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે છે. ત્યારબાદ આપણે પાંચમા ક્વેશ્ચન તરીકે વાત કરીએ તો તે છે તમને પ્રતિનિધિજન્ય જવાબદારીના સિદ્ધાંતને વિગતવાર સમજાવો. આમ કરીને આ પ્રકારના તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અપકૃત્યના કાયદામાંથી પૂછાઈ શકે છે. અને હવે આપણે અપકૃત્યના કાયદાના શોર્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો તે સૌપ્રથમ શોર્ટ ક્વેશ્ચન તરીકે ગ્લુરેસ્ટર ગામર સ્કૂલ કેસ, બીજો ક્વેશ્ચન એસીબી વી વાહિદનો જે કેસ છે તે, ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન રાયલેન્સ વી ફ્લેચરનો જે કેસ છે તેને વિગતે સમજાવો. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન વોલન્ટિલ નોન ઓફ ફિટ ઇન્જુરિયા વિશે વિગતે માહિતી આપો. એ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો પાંચમા ક્વેશ્ચન તરીકે સહાયક ઉપેક્ષા, અને છઠ્ઠા ક્વેશ્ચન તરીકે વાત કરીએ તો યોગ્ય લેબોરેટરી. આ પ્રકારના તમને અપકૃત્યના કાયદામાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આમાંથી તમને વિગતે પણ આપણી યુટ્યુબ ચેનલ દ્વારા જેમ જેમ સમય મળશે તેમ તેમ તમને ક્વેશ્ચન કરાવવામાં આવશે. અને બીજા સબ્જેક્ટના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પર આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કરાવી દેવામાં આવશે, એટલે કે તમને કહી દેવામાં આવશે. તો હજુ સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ પર નવા હો તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરજો, વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ સુધી પર શેર કરજો, જેથી એને પણ આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે ખબર પડે અને એને પણ પોતાની LLB સેમેસ્ટર 1ની એક્ઝામમાં ફાયદો મળી શકે. તો મળીએ છીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.